ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં આકાશદીપની શાનદાર બોલિંગ જોવા મળી હતી। આકાશદીપે એક જ ઓવરમાં ઇંગ્લેન્ડના બે મોટા ખેલાડીઓને આઉટ કર્યા હતા, જેના કારણે ઇંગ્લેન્ડની ટીમ બેકફૂટ પર ધકેલાઈ ગઈ હતી। વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા બાદ બિહારના લાલ આકાશદીપને ટીમ ઇન્ડિયામાં ટેસ્ટ માટે ડેબ્યુ કરવાની તક મળી હતી। પોતાની પહેલી જ મેચમાં આકાશે ઇંગ્લેન્ડ સામે પોતાની બોલિંગથી એવી ગર્જના કરી હતી કે હવે આખી દુનિયામાં તેનો પડઘો પડવા લાગ્યો છે। દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર આકાશદીપ વિશે પોસ્ટ કરી રહ્યા છે। રાંચી ટેસ્ટના પહેલા જ દિવસે તેની પ્રથમ 6 ઓવરમાં જ આકાશદીપે પ્રથમ સેશનમાં 3 મોટી વિકેટ ઝડપી હતી, જે બાદ આકાશદીપ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે। જ્યારે ચાહકોએ આકાશદીપ વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે ઘણા ચાહકોએ આકાશદીપ વિશે ખૂબ જ રમૂજી ટિપ્પણીઓ પણ કરી હતી। આ દરમિયાન કેટલાક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે ટીમને આકાશદીપના રૂપમાં શમીનું 2.0 વર્ઝન જોવા મળ્યું છે। અન્ય એક યુઝરે લખ્યું કે આકાશદીપનું અમૂલ્ય પહેલું પ્રદર્શન। અન્ય એક યુઝરે લખ્યું કે ઇંગ્લેન્ડ બુમરાહ અને સિરાજની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે આકાશ સિલેબસની બહારનો પ્રશ્ન હતો। આકાશદીપને તેની પહેલી જ ઓવરમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો। તેને જોઈને લાગતું ન હતું કે તે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો હોય। જોકે આકાશે કેટલાક નો બોલ પણ ફેંક્યા ઇંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો હતો। પહેલા નો બોલ પર આકાશને જેક ક્રોલીની વિકેટ ઉખાડી નાખી હતી, પરંતુ નો બોલને કારણે આ વિકેટ મેળવી શક્યો ન હતો। જે બાદ આકાશદીપે શાનદાર વાપસી કરી અને એક જ ઓવરમાં બેન ડકેટ અને ઓલી પોપના રૂપમાં ઇંગ્લેન્ડને 2 મોટા ઝટકા આપ્યા હતા। આ પછી આકાશદીપે તેની અગલી જ ઓવરમાં ત્રીજી સફળતા મેળવી હતી। આકાશે જેક ક્રોલીના રૂપમાં ઇંગ્લેન્ડને ત્રીજો મોટો ઝટકો આપ્યો હતો। મિત્રો, તમે પણ આકાશદીપના પ્રદર્શનથી ખુશ છો? તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો।